તો વાત કરીશું દેશના ટોપ 10 સમાચારની। દિલ્હીની સરહદ પર ખેડૂતોનું નવા કૃષિ બિલના પગલે ધરણા પ્રદર્શન યથાવત છે। વિરોધને પગલે પ્રશાસને દિલ્હી નોઈડા બોર્ડર સીલ કરી છે। તો બોર્ડર પાસેના રસ્તા પર અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। હરિયાણા સાથે જોડાયેલા રોડ રસ્તા પણ બંધ કરી દેતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો પોલીસે લોકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવાની સલાહ આપી છે। દિલ્હીમાં સતત 7મા દિવસે ખેડૂતોનો વિરોધ યથાવત છે। નવા કૃષિ બિલને પગલે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો વિરોધ યથાવત છે। ગઈકાલે કેન્દ્ર સરકાર સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ છે। ત્યારે હવે 3 ડિસેમ્બરે ફરી વખત ખેડૂતો યુનિયનના નેતાઓની સરકાર સાથે મુલાકાત થશે। દિલ્હીમાં ખેડૂતોના નવા કૃષિ બિલના વિરોધ વચ્ચે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે। આ નિવેદનમાં રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને આપ્યું છે તો ખેડૂત પાસેના નવા વિકલ્પનો કાયદામાં સમાવેશ કરવામાં આવશે। સાથે જ કહ્યું કે નવું કૃષિ બિલ કાયદો છે, આ બિલ ખેડૂતો વિરોધી નથી। સરકારને નવા કૃષિ બિલ પર ભલે ભરોસો હોય, પરંતુ એનડીએ સાથે સંકળાયેલા પક્ષકારોની ચિંતા સતત વધી રહી છે। રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટી પછી હવે જનનાયક જનતા પાર્ટીએ નવા કાયદા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ખેડૂતોની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની માંગ કરી છે। તો પાર્ટીએ ખેડૂતોની માંગણીઓનું સમર્થન કરતા વખતે સરકારને નવા કૃષિ કાયદામાં એપીએમસીને સમાવવાની માંગ કરી છે। તો ભાજપના સૌથી જૂના સાથી એવા શિરોમણી અકાલી દળે પણ 3 નવા કૃષિ બિલનો કાનૂની શરતો બાદ કેન્દ્ર સરકાર અને એનડીએથી અંતર રાખ્યું હતું। તો સોમવારે આરએલપીના ચીફ અને સાંસદ હનુમાન બેનીવાલે ધમકી આપી હતી કે જો નવા કાયદા પાછા નહીં ખેંચવામાં આવે તો એનડીએમાંથી પીછેહટ કરશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ 2 દિવસીય પ્રવાસ પર પહોંચ્યા। મોડી સાંજે બોલિવૂડના અભિનેતા અક્ષય કુમારને ટ્રાઇડન્ટ હોટલ ખાતે મુલાકાત કરી। જોકે સીએમ યોગી આદિત્યનાથ અહીં જ રોકાયા છે। સીએમ યોગી અક્ષય કુમાર સાથે યુપીમાં ગૌતમ બુદ્ધ નગરમાં યમુના એક્સપ્રેસવે નજીક ફિલ્મ સિટી વિશે ચર્ચા કરી છે। તો અક્ષય કુમારને મળવા અંગે સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે આજે મુંબઈમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર સાથે વાતચીત કરી। તો ફિલ્મ જગતના વિવિધ પાસાઓ વિશે પણ તેમણે ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના કાર્ય પ્રત્યેની તેમની સમજણ, સમર્પણ અને રચનાત્મકતાના યુવાનો માટે પ્રેરણાદાયક છે। ઉત્તર પ્રદેશના નોઈડા ફિલ્મ સિટીને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સામે આવ્યા છે। તો નોઈડામાં ફિલ્મ સિટી બનાવવાના કારણે સીએમ ઉદ્ધવ ઠાકરે નારાજ છે અને કહી રહ્યા છે કે તેઓ આ ફિલ્મ સિટી નહીં બનવા દે। તેમણે એક નિવેદન આપ્યું અને કહ્યું કે મહારાષ્ટ્ર મેગ્નેટિક રાજ્ય છે। ઉદ્યોગપતિઓમાં આજે પણ મહારાષ્ટ્રનું આકર્ષણ કાયમ છે, તેથી રાજ્યનો કોઈ પણ ઉદ્યોગ બહાર નહીં જાય।